આ સરકારને રવાના કરવા જેવી છે। આપ સૌ આજથી પોતાનો ગાંઠ બાંધી લો અને સૌ તાકાતથી આમ આદમી પાર્ટીને તાકાતથી અને આજે જ અને થોડા દિવસ પહેલા ખેડૂત સંમેલન અહીંયા બોટાદમાં થયું હતું। એમાં ખેડૂતો માટે જ રજૂઆત કરતા હતા અને જ્યારે એપીએમસી માર્કેટ હોય, દૂધ મંડી ડેરી હોય કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો હોય, આના પર આ સરકારનો કબજો છે અને ખોટી રીતે એ સંચાલન અને વહીવટ કરતા હોવાના કારણે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ખર્ચાઓ કરી અને પાછા જીતી જાય છે। ખેડૂતોને વિનંતી છે, આ 3 સંસ્થાઓ કબજે કરો। તમારી છે, તમારા પૈસા છે, તમારા હક્કો છે, એટલે આપ સૌ આમાં ખૂબ કાળજી રાખી અને આપણે સૌએ ઈશુદાનભાઈને સાંભળવાનું છે અને ઉત્તર ગુજરાતને ખૂબ જ મજબૂત કરવાનું છે અને થોડા અંતરે દિવાળી પછી આપણે મિટિંગો કરીશું અને તાકાતથી કામે લાગી જાઓ અને હું આહવાન કરું છું કે આપ સૌ આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને ટૂંક સમયમાં દિવાળી પછી ફરીથી મળશું। જય હિન્દ, જય ભારત। સાહેબ શ્રીનો ખૂબ ખૂબ